12 મહિનાની 12 રાશિ હોય છે, દરેક મહિનાની એક એક રાશિ. સૂર્ય દરેક મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે એને સંક્રાંતિ થઈ કહેવાય. તો પહેલાં સૂર્ય જ્યારે ધન રાશિમાં હોય ત્યારે એને ધનુર્માસ કહેવાય, અને ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે એને મકર સંક્રાંતિ કહેવાય. આ મકર સંક્રાંતિ એટલે એ ભારતનો પ્રાચીન તહેવાર છે. આ પર્વને ઉત્તરાયણ પણ કહેવાય હો. ઉત્તરાયણ એટલે આમાં સૂર્ય દક્ષિણાયનમાંથી ઉત્તરાયણ થાય છે એટલે ઉત્તરાયણ. અને દક્ષિણાયન એટલે દેવોની રાત્રિ, એટલે આમાં કોઈ પણ માંગલિક કાર્ય શુભ કાર્ય ન થાય. અને ઉત્તરાયણ એટલે દેવોનો દિવસ ચાલુ થાય, અને દેવોનો દિવસ એટલે આમાં આ સમય બધાય માંગલિક કાર્યો શુભ કાર્યો વગેરેની શરૂઆત ઉત્તરાયણથી થાય. આમાં બધાય શુભ કાર્યો થઈ શકે, અને દેવોનો દિવસ શરૂ થાય એટલે શુભ શુકન કહેવાય. એટલે ભારતમાં બધાય પતંગ ઉડાડીને દેવોને વધાઈ આપે અને આનંદ મનાવે છે. વળી આને મહાકાળ પુણ્યકાળ પણ કહેવાય છે, શુભકાળ પણ કહેવાય છે. આજના દિવસે તીર્થ સ્નાનનો પણ એટલો જ મહિમા છે, અને તલના દાનનો પણ એટલો જ મહિમા છે. તલનો ઉપયોગ થાય આ દિવસે. તલથી સ્નાન કરવું, તલ જમવા, તલનું દાન કરવું, અને તલ દ્વારા હોમ કરવા વગેરે, આવી રીતે તલનો પણ મહિમા છે. જોડી પર્વ આને કહીએ તો જોડી પર્વના નિમિત્તે આ દિવસે દાન કરવાનો ખૂબ મહિમા છે. ગાયોને ઘાસચારો ખવડાવવાનો, ઘૂઘરી ખવડાવવાની, દીકરીઓને બધાય ખીચડો આપે, અને સાધુ સંતો બ્રાહ્મણો વગેરે બધાયને દાન આપવામાં આવે છે. આ દિવસે 1 ગણું દાન કરે અને સહસ્ત્ર ગણું ફળ મળે. માટે જ્યારે મકર સંક્રાંતિ હોય ત્યારે બધાએ અવશ્ય લાભ લેવો.